ક્યારે એવું લાગ્યું છે કે આપણે જાણે એક કઠપૂતળી હોઈએ અને કોઈ અદૃશ્ય શક્તિ આપણી દોરી ખેંચી રહી છે? આજે આપણે કર્મ, ભાગ્ય અને આપણી પોતાની ઈચ્છા શક્તિના આ ગૂંચવાયેલા સંબંધને જૈન દૃષ્ટિકોણથી સમજીશું, અને એ પણ કઠપૂતળીના એક બહુ જ રસપ્રદ રૂપક દ્વારા. જીવનમાં ઘણીવાર એવી પળો આવે છે, ખરું ને, જ્યારે આપણને લાગે છે કે બધું જ આપણા કંટ્રોલની બહાર છે. જાણે આપણે એક સ્ટેજ પર ઊભેલી કઠપૂતળીઓ હોઈએ અને કોઈ પડદા પાછળથી આપણી દરેક હલચલને કંટ્રોલ કરી રહ્યું હોય. વેલ, આ માત્ર એક વિચાર નથી, પણ આ રૂપક આપણને આપણા અસ્તિત્વના કેટલાક બહુ જ ઊંડા સવાલો તરફ લઈ જાય છે. તો આ વિચારને બરાબર સમજવા માટે ચાલો પહેલા ભારતના પારંપરિક કઠપૂતળીના ખેલને સમજીએ, જ્યાં કલા અને ફિલોસોફી બંને એકસાથે જીવંત થઈ ઉઠે છે. જરા આંખો બંધ કરીને એ દ્રશ્યની કલ્પના કરો. એક સ્ટેજ છે જેના પર લાકડાની રંગબેરંગી પણ નિર્જીવ કઠપૂતળીઓ છે. એમના હાથ, પગ, માથું બધું જ પાતળી દોરીઓથી બાંધેલું છે, અને પડદા પાછળ એક કલાકાર છુપાયેલો છે જે આ બધી દોરીઓને પોતાની આંગળીઓ પર નચાવે છે. એ કલાકાર જ નક્કી કરે છે કે કઠપૂતળી ક્યારે હસશે, ક્યારે લડશે અને ક્યારે રડશે. કઠપૂતળીઓનું પોતાનું કોઈ જ નિયંત્રણ નથી. બધો જ કંટ્રોલ એ અદૃશ્ય કલાકારના હાથમાં છે. જો આપણે આ રૂપકને આપણા જીવન પર લાગુ કરીએ તો એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. જો આપણે કઠપૂતળીઓ છીએ તો પછી આપણી દોરી કોણ ખેંચી રહ્યું છે? આ એ જ સવાલ છે જે હજારો વર્ષોથી માણસને મૂંઝવતો આવ્યો છે. આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા, આ બધા પાછળ કોનો હાથ છે? કોણ છે એ કલાકાર? સામાન્ય રીતે આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો એમ માને છે કે આ કલાકાર કોઈ દૈવી શક્તિ છે, એટલે કે ભગવાન. પણ અહીં જ જૈન દર્શન એકદમ અલગ, એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. એ કહે છે કે પડદા પાછળનો કલાકાર બીજું કોઈ નહીં પણ આપણા પોતાના જ કર્મ છે. એટલે કે આપણે ભૂતકાળમાં જે કંઈ પણ સારા ખરાબ કાર્યો કર્યા છે એ બધાનું ભેગું થયેલું પરિણામ જ આપણા વર્તમાનને આકાર આપી રહ્યું છે. તો આનો સીધો મતલબ એ થયો કે આપણો કંટ્રોલ કોઈ બહારની શક્તિના હાથમાં નથી, પણ એ આપણી અંદરથી જ આવે છે. જે દોરીઓ આજે આપણને નચાવી રહી છે એ આપણે પોતે જ આપણા ભૂતકાળના કર્મોથી બાંધેલી છે. ઓકે, તો જો કર્મ જ બધું કંટ્રોલ કરે છે તો શું એનો મતલબ એ છે કે આપણે કશું જ બદલી શકતા નથી? શું બધી પરિસ્થિતિઓ પથ્થરની લકીર છે? જૈન દર્શન કહે છે, ના, વાત આટલી સિમ્પલ નથી. કર્મને ઊંડાણપૂર્વક સમજવા માટે એની બે અલગ અલગ દોરીઓને સમજવી પડશે. આ આખો ખેલ કર્મ બાંધતી વખતે આપણી ભાવનાઓની તીવ્રતા પર નિર્ભર કરે છે. એટલે કે જ્યારે આપણે કોઈ કામ કર્યું ત્યારે આપણો ગુસ્સો, આપણો પ્રેમ કે આપણી નફરત એ કેટલી તીવ્ર હતી. એ જ તીવ્રતા નક્કી કરે છે કે કર્મની દોરી પાતળી અને કાચી હશે કે પછી જાડી અને મજબૂત. તો કર્મના આ બે પ્રકાર છે. પહેલું છે અનિકાચિત કર્મ. આને સમજો એક પાતળી કાચી દોરી જેવી, જે હળવા કે મધ્યમ ભાવોથી બંધાય છે. આ દોરીને આપણે આપણા પ્રયત્નોથી, સાચા દિલના પશ્ચાતાપથી કે સારા કાર્યોથી તોડી શકીએ છીએ. અને બીજી બાજુ છે નિકાચિત કર્મ. આ કોઈ પાતળી દોરી નથી, આ તો જાડું લોખંડી દોરડું છે જે અત્યંત તીવ્ર ભાવોથી બંધાયું છે. આને તોડી શકાતું નથી, એના પરિણામો ભોગવવા જ પડે છે, એમાંથી કોઈ છૂટકો નથી. આ વાતને સમજવા માટે એક બહુ જ સરસ મેડિકલ એનાલોજી છે. વિચારો કે અનિકાચિત કર્મ એટલે મલેરિયા જેવો રોગ. હા, એ ગંભીર છે, તકલીફ આપે છે, પણ જો તમે યોગ્ય દવા લો, યોગ્ય સારવાર કરો તો એ સંપૂર્ણપણે મટી શકે છે. હવે નિકાચિત કર્મ એટલે કેન્સરના છેલ્લા સ્ટેજ જેવો રોગ. આપણે જાણીએ છીએ કે એને જડમૂળથી મટાડી શકાતો નથી, પણ યોગ્ય કાળજી, દવા અને મેનેજમેન્ટથી એની પીડા ઓછી કરી શકાય છે. એને સહન તો કરવું જ પડે છે, પણ શાંતિથી સહન કરી શકાય છે. ચાલો, આ બધી થિયરી તો બહુ થઈ. હવે કેટલાક ઐતિહાસિક ઉદાહરણો જોઈએ, જેથી આ વાત આપણા મગજમાં બરાબર બેસી જાય. અનિકાચિત કર્મની વાત કરીએ. અર્જુન માળી, જેણે ભયંકર પાપો કર્યા હતા, એના કર્મોની દોરી પાતળી હતી, અને એના સાચા હૃદયના પસ્તાવા અને સારા કાર્યોએ એ દોરીને કાપી નાખી અને એનું ભાગ્ય બદલાઈ ગયું. બીજી તરફ સીતાજીએ એક સાધુ પર ખોટો આરોપ મૂક્યો. એનાથી પણ અનિકાચિત કર્મ જ બંધાયું હતું, પણ પસ્તાવાનો અભાવ હતો, એટલે એમને એનું પરિણામ ભોગવવું પડ્યું. આ બતાવે છે કે અનિકાચિત કર્મ આપણને બદલાવનો એક ચાન્સ આપે છે. અને હવે વાત કરીએ નિકાચિત કર્મની,
એટલે કે પેલા ઝાડા દોરડાની નવાઈ લાગશે, પણ ખુદ ભગવાન મહાવીર પણ પોતાના એક ભૂતકાળના નિકાચિત કર્મના પરિણામથી બચી શક્યા નહોતા. એમની પાસે અનંત શક્તિ હતી, છતાં એમને કાનમાં ખીલા ઠોકવાની પીડા સહન કરવી જ પડી. એ જ રીતે ચક્રવર્તી સમ્રાટ બ્રહ્મદત્તનું ભાગ્ય પણ એના નિકાચિત કર્મને કારણે પહેલેથી જ નક્કી હતું. આ બતાવે છે કે જીવનની અમુક વાસ્તવિકતાઓ અનિવાર્ય હોય છે. સારું, તો આ બધું જાણ્યા પછી આપણા માટે શું? આપણે આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકીએ? હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વપૂર્ણ અને પ્રેક્ટિકલ ભાગ પર આવીએ છીએ. આ એકદમ વાજબી અને બહુ જરૂરી સવાલ છે, કારણ કે આપણને ક્યાં ખબર હોય છે કે જે મુશ્કેલી આવી છે એ પેલી પાતળી દોરી જેવી છે કે જાડા દોરડા જેવી? તો આપણે શું કરવું? આનો જવાબ છે પ્રયત્ન કસોટી. આ એક સિમ્પલ ટેસ્ટ છે. જુઓ, જ્યારે પણ જીવનમાં કોઈ તકલીફ આવે ત્યારે આપણું પહેલું કામ છે એને દૂર કરવા માટે પૂરેપૂરી તાકાત અને ઈમાનદારીથી પ્રયત્ન કરવો. જો આપણા પ્રયત્નોથી એ તકલીફ દૂર થઈ જાય તો સમજી લેવાનું કે અનિકાચિત કર્મ હતો, પણ જો આપણા બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે એને નિકાચિત કર્મના ફળ તરીકે સ્વીકારી લેવાનું છે. અને અહીં બસ આ જ ક્ષણે આપણી સાચી સ્વતંત્રતા રહેલી છે. ભલે બહારની પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ન હોય, પણ એ પરિસ્થિતિ સામે આપણે અંદરથી કેવો રિસ્પોન્સ આપીએ છીએ એ પસંદગી હંમેશા આપણી પોતાની હોય છે. આ એક વાક્ય આખી વાતનો સારાંશ છે. જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે દુઃખી થવું, ફરિયાદ કરવી કે હતાશ થઈ જવું એક મોટી ભૂલ છે. એનાથી તો ઉલટાના નવા ખરાબ કર્મો બંધાય છે. સમજદારી એમાં છે કે એ પરિસ્થિતિને શાંતિ અને સમતાભાવથી સ્વીકારી લેવામાં આવે. આ સ્વીકાર અને સહનશીલતા જ આપણને આગળની પીડામાંથી બચાવે છે. તો અંતે આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. કદાચ સાચી આઝાદી બહારના સંજોગો બદલવામાં નથી, પણ આપણી અંદરની સ્થિતિને કાબૂમાં રાખવામાં છે. બની શકે કે કઠપૂતળી પોતાની દોરી કાપી ન શકે, પણ એ દોરી પર ગરિમા અને શાંતિથી નૃત્ય કેવી રીતે કરવું એ કળા શીખવામાં જ કદાચ ખરી સ્વતંત્રતા રહેલી છે.